ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ ટાઈમ આપણે આયોનિક બંધમાં સહસંયોજક લાક્ષણિકતા એટલે કે ફઝાનના નિયમની વાત કરી. એકદમ ઇન શોર્ટ હું બોલી દઉં છું. નાનો કેટાયન, મોટો ઋણાયન. કેટાયનનો વધુ વીજભાર, એનાયનનો વધુ વીજભાર. મિત્રો, કેટાયનની આભાસી નિષ્ક્રિય વાયુ રચના એટલે પેલી 3D10 વાળી. જો આવી કેટાયનની લાક્ષણિકતાઓ વધે ને, નાનું કદ, વધુ વીજભાર, D10 રચના, તો એની પોલરાઇઝેશન શક્તિ વધે. સામે ઋણ આયન મોટો, ચાર્જ વધારે, તો એનું ધ્રુવીયકરણ પોલરાઇઝેશન વધારે થાય. આવું જયારે થાય ત્યારે ધ્યાન રાખજો, આયનીય બંધમાં સહસંયોજક લાક્ષણિકતા ડેવલપ થાય. બરાબર? અને જેટલી સહસંયોજક લાક્ષણિકતા વધારે ડેવલપ થાય એટલી ધ્યાન રાખજો એ આયનીય સંયોજનોના કેટલાક ગુણધર્મોમાં ફેરફાર થાય. બરાબર? પહેલી વાત તો એક એ કે જેટલી સહસંયોજક લાક્ષણિકતા વધે, આપણે એક આખો ચાર્ટ બનાવો તો યાદ કરો. બરાબર? અને એનું એક પાછું રિપીટ કરું છું, ધ્યાન રાખજો. સહસંયોજક ગુણ વધે એમ મિત્રો પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્યતા ઘટે. દ્રાવ્યતા સોલ્યુબિલિટીમાં શું થાય? ઘટાડો થાય. બરાબર? કેમ કે આયનીય સંયોજનો છે ને એ પાણીમાં ઓછા દ્રાવ્ય હોય, અધ્રુવીય દ્રાવકમાં વધારે દ્રાવ્ય હોય. એટલે જેટલી સહસંયોજક લાક્ષણિકતા ડેવલપ થશે ને એમ પાણી જેવા દ્રાવકમાં દ્રાવ્યતા ઘટતી જવાની, અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્યતા વધતી જવાની. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, બેન્ઝીન આવામાં વધતી જવાની. બરાબર? કેમ કે સહસંયોજક લાક્ષણિકતા ડેવલપ થઈ. હા, એક વસ્તુ સમજજો કે આ ફઝાન રૂલ છે આપણે ક્યારે લાગુ પાડશું તો કે કેટાયનની સાથે ધ્યાન રાખજો એક પરમાણુવીય આયન હોય, થોડા નાના એનાયન હોય. એક પરમાણુવીય એનાયન અને થોડા નાના. કાર્બોનેટ ને સલ્ફેટ ને એવું હોય ત્યારે દ્રાવ્યતા આપણે સરખાવી હોય તો મિત્રો આગળનો ટોપિક આપણે લેટાઇસ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પીની સરખામણી કરી હતી એ વસ્તુ જોવાની છે. બરાબર છે? ઓકે. બીજી એક વસ્તુ ધ્યાન રાખજો, ઉષ્મીય સ્થાયીતા, ઉષ્મીય સ્ટેબિલિટી. જેટલી સહસંયોજક લાક્ષણિકતા વધે એટલું ધ્યાન રાખજો ઋણ આયનનું શું થાય? ધ્રુવીયકરણ થાય. બહુ પરમાણુવીય ઋણ આયન હોય, કાર્બોનેટ, નાઇટ્રેટ, સલ્ફેટ, ફોસ્ફેટ, એને તમે ગરમ કરો, બાજુમાં પડેલો ધન આયન છે એ ઓલરેડી ઋણ આયનનું ધ્રુવીયકરણ કરી ચૂક્યો છે. હવે તેમ પાછું તમે હીટ કરો છો તો શું થાય? તો કે ઋણ આયન તૂટી જાય મિત્રો. કાર્બોનેટમાંથી CO2 છૂટો પડી જાય, નાઇટ્રેટમાંથી NO2 છૂટો પડી જાય, સલ્ફેટમાંથી SO2 છૂટો પડી જાય, ધાતુના ઓક્સાઇડ મળે કેટાયનના. બરાબર? પણ યાદ રાખજો જેટલી સહસંયોજક લાક્ષણિકતા વધે એટલી થર્મલ સ્ટેબિલિટી ઘટે. આપણે એક્ઝામ્પલ સાથે શીખતા ગયા હતા. બરાબર? દાખલા તરીકે હું ચાલો સોડિયમનો કાર્બોનેટ લો, મેગ્નેશિયમનો કાર્બોનેટ લો, એલ્યુમિનિયમનો કાર્બોનેટ લો. બરાબર? તો ધ્યાન રાખજો એલ્યુમિનિયમ +3 છે, Na+ કરતા Mg2+ કરતા Al+3 નો શું પોલરાઇઝેશન પાવર વધારે, ધ્રુવીયકરણ શક્તિ વધારે. તો સૌથી વધારે ધ્રુવીયકરણ કરનારો કેટાયન કયો? Al+3. બાજુમાં કાર્બોનેટનું ધ્રુવીયકરણ સારું એવું કરી નાખે. તો સહેજ હું ગરમ કરું એટલે કાર્બોનેટ આયન તૂટી જાય. બરાબર? ગરમ પામે પહેલા તૂટી જાય, ધ્યાન રાખજો. તો આને થર્મલ સ્ટેબિલિટી કહેવાય, ઉષ્મીય સ્થાયીતા. જેટલું ધ્યાન રાખજો સહસંયોજક ગુણ વધે એટલી ઉષ્મીય સ્થાયીતા ઘટે. થર્મલ સ્ટેબિલિટીમાં શું થવાનું? ઘટાડો થવાનો છે. બરાબર? ધ્રુવીયકરણ જેટલું વધે એટલું. આટલું ક્લિયર છે? આ કે ના? બીજી એક વાત કરીએ. જો એક પરમાણુવીય ઋણ આયન હોય, એક પરમાણુવીય, ધ્યાન રાખજો નાના કદના, તો જેટલી સહસંયોજક લાક્ષણિકતા વધે, બરાબર, નાના કદના ઋણ આયન હોય ત્યારે ધ્યાન રાખજો સહસંયોજક લાક્ષણિકતા વધે, મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ વધે. બરાબર? નાના ઋણ આયન હોય ત્યારે. એનું કારણ તમને કોઈ બાજુમાં પડેલો ઋણ આયન છે એનું ધ્રુવીયકરણ કરે એટલે ધ્યાન રાખજો એક તો આયનીય બંધ હતો, બરાબર, અને ધન અને ઋણ આયન છે એમની વચ્ચે સહસંયોજક લાક્ષણિકતા ડેવલપ થઈ. એટલે બહુ ઇઝીલી ધન અને ઋણ આયન છૂટા નહીં પાડી શકો તમે.
મેલ્ટિંગ પોઈન્ટ બોઇલિંગ પોઈન્ટ વધશે, પણ ધ્યાન રાખજો એનું એજ મેલ્ટિંગ પોઈન્ટ કે બોઇલિંગ પોઈન્ટ હોય એ મિત્રો બહુ પરમાણુય મોટા ઋણ આયનો તો ઘટશે બરાબર. હા, નાના ઋણ આયન હોય તો ધ્યાન રાખજો લેટાઇસ એન્થાલ્પી વધશે. કેમ? જો લેટાઇસ એન્થાલ્પી શું બોલ છે? એક મોલ સ્ફટિકમાંથી ધન અને ઋણ આયન વાયુ છૂટા પડવા, પણ સહસંયોજક લાક્ષણિકતા આવે એટલે ધન અને ઋણ આયન વચ્ચે વેલ્ડિંગ થઈ ગયું એવું થઈ જાય. બરાબર સમજો છો? તો લેટાઇસ એન્થાલ્પી વધી શકે. ધ્યાન રાખજો આયનીય સંયોજનમાં સહસંયોજક લાક્ષણિકતા વધે એમ લેટાઇસ એન્થાલ્પી વધી શકે. લેટાઇસ એન્થાલ્પી વધી શકે. કોના માટે લાગુ પાડીશ? ધ્યાન રાખજો ઓક્સાઇડ હોય, ક્લોરાઇડ હોય, હાઇડ્રોક્સાઇડ હોય, નાની સાઈઝના ઋણ આયન હોવા જોઈએ. બરાબર, ત્યારે આ વસ્તુ આપણે લાગુ પાડીશું. ઓકે, તો આ વસ્તુ મેં રિપીટ કરી દીધી કેમ કે કોર્નર ઉપર નાના અક્ષરે આપણે લખેલું હતું જગ્યાના અભાવે. બરાબર, તો આ એક પોઈન્ટ મિત્રો એમસીક્યુ સોલ્વ કરવા માટે કામમાં આવશે. આ સહસંયોજક લાક્ષણિકતા જ્યાં વધતી છે ત્યાં ધ્યાન રાખજો કેટાયનની જલીયકરણ એન્થાલ્પી પણ વધતી હશે, કેમ કે કેટાયનનો Q/R રેશિયો વધે. બરાબર, સહસંયોજક લાક્ષણિકતા વધે એમ ધ્યાન રાખજો કેટાયન એટલે ધન આયન, કેટાયનનો Q/R વધે. તો એની સાથે જોડાયેલા પાછા બીજા ટોપિક છે, ધ્યાન રાખજો કેટાયનની જલીયકરણ એન્થાલ્પી વધે. કેટાયનની ધ્રુવીયકરણ શક્તિ વધે. બરાબર, Q/R વધે, કેટાયનનો Z સ્ટાર વધે, અસરકારક કેન્દ્રીય વીજભાર Z સ્ટાર વધે. બરાબર, હા, બીજી એક વાત કરી ધ્યાન રાખજો કેટાયનનો Q/R વધે તો ધ્યાન રાખજો દ્રાવણમાં એની જલીય દ્રાવણમાં મોબિલિટી ઘટે. મોબિલિટી એટલે શું? દ્રાવણમાં આયનોને વિદ્યુત પસાર કરો ત્યારે વહન પામવાની ક્ષમતા. પણ જેટલો Q/R વધે જલીયકરણ વધે એટલે એ કેટાયનની આસપાસ પાણીના અણુઓના આવરણ બનવા લાગે. બરાબર સમજો છો? અને એના કારણે ધ્યાન રાખજો મોબિલિટી એની ઘટી જાય, સાઈઝ મોટી થઈ જાય. Al+ ભલે સાઈઝમાં નાનો હોય પણ જલીયકરણ પામે પાણીના અણુઓના આવરણ એની આસપાસ બની જાય તો એના કારણે મિત્રો પાણીના લેયર મોટા થઈ જવાના કારણે જલીયકરણ ત્રિજ્યા એની વધી જાય, સાઈઝ એની વધી જાય, તો મોબિલિટી એટલે ચાલકતા એની ઘટી જાય. બરાબર, ઓકે. કોના માટે લઉં છું? કેટાયન માટે. ધ્યાન રાખજો મોબિલિટી ઘટે તો ધ્યાન રાખજો વાહકતા ઘટે. મોબિલિટી ઘટે તો મિત્રો વાહકતા ઘટે. હું કોના માટે ધ્યાન રાખજો સહસંયોજક લાક્ષણિકતા ક્યારે વધી? તો કે કેટાયનનો Q/R વધ્યો, વીજભાર ત્રિજ્યા વધી. બરાબર, તો એની જલીય દ્રાવણમાં મોબિલિટી ઘટી જાય. ધન આયનો ઋણ ધ્રુવ બાજુ જાય, ઋણ આયનો ધન ધ્રુવ બાજુ જ્યારે વિદ્યુત પસાર કરો ત્યારે. બરાબર, પણ જેટલું જલીયકરણ વધારે થાય એટલા કેટાયન હેવી બની જાય. પાણીના અણુઓનું એક આવરણ બને, 2 બને, 3 બને, મોબિલિટી ઘટી જાય. બરાબર, ઓકે. હા, એક વસ્તુ સમજજો કે Q/R જો વધે તો એ કેટાયનની ત્રિજ્યા R તો ઓછી છે, પણ જલીય દ્રાવણમાં ત્રિજ્યા એકવીયસ ત્રિજ્યા વધી જાય. જલીયકરણ જેટલું વધે એટલી ધ્યાન રાખજો જલીય દ્રાવણમાં ત્રિજ્યા એકવીયસ ત્રિજ્યા વધી જાય. બરાબર, જલીય દ્રાવણમાં ત્રિજ્યા વધી જાય. બરાબર, તમને એક્ઝામ્પલ આપું. ચાલો માની લો કે Na છે પ્લસ Mg2 પ્લસ છે અને Al+3 છે. બરાબર, એક એક્ઝામ્પલ લઈને સમજીએ. બરાબર, ફરી બોલું છું સહસંયોજક ગુણ ક્યારે વધ્યો? તો કે કેટાયન છે એનો Q/R વીજભાર ને ત્રિજ્યાનો રેશિયો વધ્યો તો જલીયકરણ એન્થાલ્પી વધે. જલીયકરણ વધે તો જલીયકરણ ત્રિજ્યા વધે. જો અહીંયા આગળ R ની જો વાત કરું તો મિત્રો Na+ ની ત્રિજ્યા Mg2+ કરતા Al+3 આસપાસ વધારે છે. પણ જો R એકવીયસ ની વાત કરું, એકવીયસ એટલે દ્રાવણમાં જલીયકરણ પામ્યા બાદ તો Na+ Q/R ઓછો છે
જલીયકરણ ઓછો પામે, કદાચ એકાદું લેયર ફરતું પાણીનું બનાવે. આ કદાચ 2 બનાવતા, કેટલા બનાવે? 3. તમે ખાલી સમજાવવા માટે કહું છું, બરાબર? તો પાણીના અણુઓના લેયર વધારે બને તો Al+ થી તો ખરો, પહેલું લેયર, બીજું લેયર, ત્રીજું લેયર. અહીંયા તો એક જ લેયર બન્યું. તો રેડિયસ નો ક્રમ બિલકુલ ઉલટો થઈ જવાનો, ધ્યાન રાખજો. Mg2+ અને Al3+. જે કેટાયન ખરેખર નાનો હતો, વધુ વીજભાર હતો, એની ત્રિજ્યા વધી ગઈ, કેમ કે પાણીના આવરણ એની આસપાસ વધી ગયા. વધુ જલીયકરણ પામશે આયન. જલીયકરણ વધુ પામવાના કારણે જે હેવી થઈ ગયું, એટલે એની મોબિલિટી ઘટી ગઈ. દ્રાવણમાં એની ગતિ કરવાની ક્ષમતા ઘટી ગઈ, એટલે જ એની વાહકતા ઘટી ગઈ. સમજો છો આ તમે કે નહીં? તો આ રીતે છે મિત્રો. ઓકે, આજે જે આપણે મિત્રો ટોપિક શીખવાના છે એ પણ ખૂબ જ મહત્વનો છે. ધ્યાન રાખજો, આ મેં ચાર્ટ જેવું બનાવ્યું છે, એનો ઉપયોગ કરતા શીખવાનું છે આપણે. ઓકે, તો ચાલો મિત્રો હું સાફ કરી દઉં છું. એના પછી આજનો જે આપણો ટોપિક છે મિત્રો, એ છે હાઇડ્રોજન બંધ. શું છે? હાઇડ્રોજન બંધ, H બોન્ડિંગ, હાઇડ્રોજન બંધ. H બોન્ડિંગ, એને આપણે શોર્ટમાં ઘણી વખત શું લખશું? H બોન્ડિંગ. શું લખીશું આપણે? H બોન્ડિંગ. એના પછી મિત્રો આપણો નેક્સ્ટ ટોપિક છે હાઇડ્રોજન બંધ છે. શું છે? હાઇડ્રોજન બંધ. ઓકે, આ પણ એક પ્રકારનું આંતર આકર્ષણ બળ જ કહી શકાય. ધ્યાન રાખજો, આંતર આકર્ષણ બળનો પ્રકાર છે, કોઈ કાયમી બંધ નથી. ધ્યાન રાખજો, આંતર આકર્ષણ બળનો પ્રકાર છે, બરાબર? સૌથી પહેલા તો આપણે જોઈએ તો માની લો કે મારી પાસે એક તત્વ X છે અને એની સાથે સહસંયોજક બંધથી હાઇડ્રોજન જોડાયેલો છે, બરાબર? વ્યાખ્યાનો ઉપરથી બનાવેલી છે, વ્યાખ્યાન એવું લખવામાં આપણે નહીં પડીએ. X છે એ ખૂબ વધુ વિદ્યુત ઋણીય છે, ઇલેક્ટ્રોનેગેટિવિટી એની વધારે છે, કદાચ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 છે. ચાલો, એટલે આ ક્રાઇટેરિયાની અંદર કોણ આવવાનું ખબર? તો ત્યાં આગળ ફ્લોરિન આવી શકે, ઓક્સિજન આવી શકે, નાઇટ્રોજન આવી શકે. આ બધાની વિદ્યુત ઋણતા 3 કે 3 કરતા કેવી છે? વધારે છે. હા, કેટલાક કેસની અંદર ધ્યાન રાખજો, કાર્બન અને ક્લોરિન પણ આવી શકે. કાર્બનિકમાં, ખાસ કરીને કાર્બનિકમાં કાર્બન અને ક્લોરિન ને તમે લઈ શકો. ક્લોરિનની વિદ્યુત ઋણતા પણ 3 જેવી જ છે, બરાબર? ઓકે, આપણી પાસે એક સંયોજન છે XH. X ની વિદ્યુત ઋણતા ઘણી હેવી છે, એટલે કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 છે, બરાબર? દાખલા તરીકે ફ્લોરિન હોઈ શકે, ઓક્સિજન હોઈ શકે, નાઇટ્રોજન હોઈ શકે, ક્લોરિન હોઈ શકે, કેટલાક ખાસ કેસની અંદર કાર્બન પણ હોઈ શકે. ઓકે, તો આવા સમયે શું થાય બોલો? ભાગીદારીના ઇલેક્ટ્રોન હાઇડ્રોજન તરફથી પોતાની તરફ ખેંચી જશે, બરાબર? એટલે બંધ છે, ધ્રુવીય થઈ જવાનો. આના ઉપર આંશિક ઋણ વીજભાર, આના ઉપર આંશિક ધન વીજભાર. ભાગીદારીનું યુગ્મ મિત્રો X પોતાની બાજુ ખેંચી ગયું છે, બરાબર? હવે માની લો કે આની આસપાસમાં માની લો કે એક બીજો કોઈ પરમાણુ Y છે, એ પણ સંયોજનનો અણુનો જ પરમાણુ છે. આ એની પાસે અબંધકારક યુગ્મ છે. આ પણ વિદ્યુત ઋણીય જ છે મિત્રો, બરાબર? આ પણ કેવું છે? ઇલેક્ટ્રોનેગેટિવિટી આની હાઈ જ છે, પણ જરૂર નથી કે 3 કરતા મોટી હોય. હા, પણ એની પાસે લોન પેર છે, Y પરમાણુ પાસે લોન પેર છે. હવે થવાનું શું? ધ્યાનથી સમજજો. તો કે આ X અને H વચ્ચે ધ્રુવીય સહસંયોજક છે, અને ખાલી ધ્રુવીય નહીં, વધુ ધ્રુવીય સહસંયોજક બનશે. સ્પેશિયલ આપણે આમ ગણીએ તો જુદું જ પાડી દીધું છે. હાઇડ્રોજન છે 3 કે 3 કરતા વધારે વિદ્યુત ઋણીય પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાયેલો હોય. ભાગીદારી યુગ્મ
X પોતાની બાજુ ખેંચી જાય, હાઇડ્રોજન ઇલેક્ટ્રોન અછત વાળો થવાનો, આંશિક ધન વીજભાર આવવાનો. હવે આવા સમયે શું થાય તો કે હાઇડ્રોજન અછત વાળો છે પણ બાજુમાં Y પાસે લોન પેર છે, તો Y છે એનું લોન પેર છે એ હાઇડ્રોજન તરફ થોડું ધકેલે અથવા તો લોન પેરને હાઇડ્રોજન પોતાના તરફ ખેંચે, અને એના કારણે મેં આમ ડોટ 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 બતાવ્યું છે. આ પ્રકારનું નિર્બળ આંતર આકર્ષણ બળ ઉદ્ભવે, નિર્બળ આંતર આકર્ષણ બળ ઉદ્ભવે. અને એને જ મિત્રો આપણે કહેશું H બોન્ડિંગ. આને જ આપણે શું કહેશું? H બોન્ડ કહેશું આપણે. તો ગમે ત્યાં આગળ હાઇડ્રોજન બંધ રચાશે કે નહીં એ જો આપણે નક્કી કરવું હોય તો H કાયમી બંધ હશે, બરાબર. અને H અને લોન પેર વાળા વિદ્યુત ઋણીય તત્વ વચ્ચે આવું આંતર આકર્ષણ બળ પ્રકારનું આંતર આકર્ષણ ઉદ્ભવશે, બરાબર. બીજી એક વાત કરી દઉં કે અહીંયા આગળ તમે એક વસ્તુ જોઈ શકો છો કે આયોનિક સંયોજનોમાં ક્યારેય નહીં રચાય. હું કહું NaCl માં ના, બરાબર. કદાચ હાઇડ્રોજનની જરૂર છે તો હું એમ કહું કે ચાલો CaH2 માં ના, Ca+2 છે ને H-2 છે. આયોનિક સંયોજનોમાં ક્યારેય નહીં રચાય. ધ્યાન રાખજો, વધુ પડતો ધ્રુવીય સહસંયોજક બંધ હોવો જોઈએ અને એમાં પણ હાઇડ્રોજન પાર્ટિસિપેટ થવો જોઈએ, બરાબર. ઓકે, હા. કદાચ અહીંયા આગળ અધ્રુવીય સહસંયોજક બંધ હોત તો પણ ન રચાય. દાખલા તરીકે ચાલો Y ના કોન્ટેક્ટમાં H બંધ H આવ્યા તો અહીંયા કઈ થોડો હાઇડ્રોજન બંધ રચાય ના. આના ઉપર આંશિક ધન વીજભાર જ નથી. લોન પેરને એક્સેપ્ટ કરવાની અથવા લોન પેરને પોતાના તરફ ખેંચવાની કે લોન પેરને ધ્રુવીયકરણ કરવાની કોઈ ક્ષમતા જ નહીં મળે એની પાસે, તો અહીંયા હાઇડ્રોજન બંધ નહીં રચાય મિત્રો, અહીંયા હાઇડ્રોજન બંધ નહીં રચાય. ઓકે, તો ધ્યાન રાખજો, કમ્પલસરી અમુક હદ કરતા વધારે ધ્રુવીય સહસંયોજક બંધ હોવો જોઈએ, બરાબર. ધ્રુવીય બંધ ધરાવતા સહસંયોજક સંયોજનોમાં જ જોવા મળશે, બરાબર. ધ્યાન રાખજો, અધ્રુવીયમાં ન રચાય. બીજી એક વાત કરી દઈએ મિત્રો, આ હાઇડ્રોજન બંધ છે ને એક રીતે ગણીએ તો એ દ્વિધ્રુવીય પ્રકારનું આંતર આકર્ષણ બળ જ છે, પણ થોડું પ્રબળ છે, થોડું પ્રબળ છે. ધ્યાન રાખજો, બરાબર. ખ્યાલ આવે છે? HCl ના અણુ વચ્ચે દ્વિધ્રુવીય આંતર આકર્ષણ હતું એની કરતા પ્રબળ છે. પણ હા, એક વસ્તુ સમજવો કે એ લાગતા વાંડરવાસ આકર્ષણ બળ હોય એના કરતા પ્રબળ છે, પણ કાયમી બંધો હોય, કાયમી આયોનિક બંધ હોય, કાયમી સહસંયોજક બંધ હોય એના કરતા કેવું છે? નિર્બળ છે. કેવું છે? નિર્બળ છે. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું. ચાલો માની લો કે હું વાંડરવાસ આકર્ષણ બળ લઉં, એના કરતા મિત્રો H બોન્ડ છે એ પ્રબળ હોય, અને એના કરતા પ્રબળ કોણ હોય? કાયમી બંધ. કાયમી બંધ તરીકે કોને લેશું આપણે? તો કે સહસંયોજક બંધ પણ હોઈ શકે, આયનીય બંધ પણ હોઈ શકે. સહસંયોજક બંધ, આયોનિક બંધ કે ધાત્વીય બંધ. ધાત્વીય બંધ નહીં શીખ્યા હો તમે, પણ શીખ્યું તમને આગળ, બરાબર. ખ્યાલ આવે છે? એના કરતા તો હાઇડ્રોજન બંધ નિર્બળ. કદાચ બોન્ડ એન્થાલ્પીની વાત કરીએ આપણે, બોન્ડ એન્થાલ્પીની જો આપણે વાત કરીએ તો વાંડરવાસ આકર્ષણ બળ છે એ ખૂબ જ નિર્બળ છે મિત્રો. એટલે કે મારે કહેવું હોય તો બોન્ડ એન્થાલ્પી ઇઝ લેસ ધેન 8 કિલોજૂલ પર મોલ. એક મોલ અણુઓ વચ્ચેનું વાંડરવાસ આકર્ષણ બળ થોડું હોય તો 8 કિલોજૂલ કરતા ઓછું. આની વેલ્યુ આપણે જોઈએ તો ધ્યાન રાખજો, 8 થી 40 કિલોજૂલ પર મોલ, એટલે 2 થી 10 કેલરી, 2 થી 10 કેલરી પ્રતિ મોલ, કિલો કેલરી પ્રતિ મોલ ની આસપાસનું, બરાબર. અને કાયમી સહસંયોજક બંધ ધ્યાન રાખજો, ગ્રેટર ધેન 200 કિલોજૂલ પર મોલ, 200 કિલોજૂલ પર મોલ, એટલે
એટલે એક મોલ કાયમી બંધ આપણે તોડવા હોય તો એની બોન્ડ એન્થાલ્પી લગભગ 200 કે 200 કરતા વધારે છે, બરાબર. તો બોન્ડ એન્થાલ્પી મિત્રો ધ્યાન રાખજો વચ્ચેની છે, વાન ડેર વાલ્સ આકર્ષણ બળ કરતા વધારે, એટલે ધ્યાન રાખજો એ પદાર્થની ભૌતિક અવસ્થાને બહુ મોટી અસર કરી દેશે હાઇડ્રોજન બોન્ડિંગ. ઓકે, આટલું ક્લિયર છે. ટૂંકમાં બંધની પ્રબળતા વચ્ચેની છે, બરાબર. તો હવે હાઇડ્રોજન બંધ રચાશે ક્યારે, ધ્યાન રાખજો એક્સ એચ બંધ હોય, એક્સ બહુ હેવી વિદ્યુત ઋણીય હોય, બરાબર, અને સામે એક બીજું અણુનો પરમાણુ વાય હોય, એની પાસે લોન પેર, બરાબર. બંધ લંબાઈની વાત કરીએ તો ધ્યાન રાખજો એચ બોન્ડ છે એની કાયમી બંધ કરતા તો બંધ લંબાઈ વધારે હોય, બરાબર. બોન્ડ લેન્થ ની વાત કરીએ આપણે તો ધ્યાન રાખજો હાઇડ્રોજન બંધની બોન્ડ લેન્થ કાયમી બંધ કરતા તો કેવી હોવાની વધારે છે, બરાબર. બંધ લંબાઈની વાત કરીએ તો ધ્યાન રાખજો એચ બોન્ડ ઇઝ લેસ ધેન કાયમી સહસંયોજક બંધ ઇઝ ગ્રેટર ધેન કાયમી સહસંયોજક બંધ, બરાબર. સમજો છો આ બંધની બંધ લંબાઈ કદાચ એક્સ પાઇકોમીટર આપ્યું હોય, આની વાય આપ્યું હોય તો વાય ગ્રેટર ધેન એક્સ જ હોય, વાય ગ્રેટર ધેન એક્સ હોય, બરાબર. ઓકે, બાકીના કેટલાક ઉદાહરણો લઈને આપણે સમજીશું હાઇડ્રોજન બંધ કઈ રીતે રચાય છે તે. એટલે હવે જ્યારે પણ હાઇડ્રોજન બંધ રચાશે કે નહીં આપણે ચેક કરવું હોય તો એક્સ એચ વાય રચના હોવી જોઈએ. એક્સ હેવી ઇલેક્ટ્રોનેગેટિવ, એની સાથે સહસંયોજક બંધથી એચ, અને એના કોન્ટેક્ટમાં ધ્યાન રાખજો વાય આવવો જોઈએ, એ પણ વિદ્યુત ઋણીય પણ લોન પેર ધરાવે છે, બરાબર. દાખલા તરીકે ચાલો એક પહેલું જ એક્ઝામ્પલ લઈએ HF. તો મિત્રો હાઇડ્રોજન કરતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા ઘણી જ વધારે, હા, અને ફ્લોરિન પાસે મિત્રો લોન પેર પણ છે, તો હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર આવે, ફ્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર આવે. તો હવે શું થવાનું, તો કે બહુ સીધી વાત છે, ફ્લોરિન એનું ડોનેટ લોન પેર છે એ હાઇડ્રોજન તરફ ધકેલી શકે, અથવા હાઇડ્રોજન આંશિક ધન વીજભારના કારણે ખેંચી શકે, તો અહીંયા આગળ હાઇડ્રોજન બંધ રચાઈ જાય. હવે એને આપણે સિંગલ ડોટ લાઈનથી દર્શાવશું. અહીંયા આગળ પણ હાઇડ્રોજન બંધ રચાઈ શકે, અહીંયા આગળ ફ્લોરિન બીજા હાઇડ્રોજન સાથે રચશે, હાઇડ્રોજન સાથે આગળનો ફ્લોરિન રચશે. કેમ કે જોજો બરાબર એચ વાય ડોનેટિંગ, બરાબર. અહીંયા પણ લઈ શકો, ધ્યાન રાખજો એક્સ એચ વાય, એક્સ એચ કાયમી બંધ છે, એના કોન્ટેક્ટમાં કોણ છે વાય, ભલે બીજો અણુ હોય, બરાબર. કદાચ તમે હાઇડ્રોજન બંધના રેગ્યુલર થિયરીમાં બે પ્રકાર શીખી ગયા હશો, એક હશે આંતર આણવીય એચ બંધ, અને એક બીજો હશે મિત્રો આંતઃ આણવીય ઇન્ટ્રામોલેક્યુલર આંતઃ આણવીય એચ બંધ. તો અહીંયા આગળ HF ના અણુઓ વચ્ચે મિત્રો આંતર આણવીય એચ બોન્ડ છે, અણુ વચ્ચે રચાય છે, એક અણુ બીજા અણુ સાથે, બરાબર. ખબર પડે છે, પણ કન્ડિશન આપણી ફૂલફિલ થાય છે કઈ, તો કે XHY, બરાબર. હજી એક એક્ઝામ્પલ લઈએ, ચાલો માની લો કે મારી પાસે પાણીનો અણુ છે OHH, હજી એક પાણીનો અણુ છે OHH, હજી એક પાણીનો અણુ લો OHH. તો OH બંધ છે આ, એની સાથે કોન્ટેક્ટમાં કોણ આવવાનું, હાઇડ્રોજન. તો ધ્યાન રાખજો O અને H વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય, ધ્યાન રાખજો XHY, ઓક્સિજન પાસે લોન પેર છે, ઓક્સિજન પાસે શું છે, લોન પેર, બરાબર. તો XHY વધુ વિદ્યુત ઋણીય O, એની સાથે કાયમી સહસંયોજક બંધથી H, અને એના કોન્ટેક્ટમાં બીજા પાણીનો ઓક્સિજન લોન પેર ધરાવે છે, હાઇડ્રોજન બંધ રચાય, બરાબર ને. એમ અહીંયા આગળ પણ હાઇડ્રોજન બંધ રચાઈ શકે, જોવો છે OHY
OHY આ છે XHY સોરી XHY તો હાઇડ્રોજન બંધ રચાય કે અહીંયા પણ રચાઈ શકે અહીંયા પણ રચાઈ શકે તો આ રીતે મિત્રો હાઇડ્રોજન બંધ રચાવાના આ રીતે મિત્રો હાઇડ્રોજન બંધ રચાવાના બરાબર તો કયા પ્રકારનું હાઇડ્રોજન બોન્ડિંગ કહેવાય આંતર આણ્વીય કયા પ્રકારનું કહેવાય આંતર આણ્વીય પણ કન્ડિશન આપણી ફૂલફિલ થાય છે ઓક્સિજન તો કે એની વિદ્યુત ઊર્જા 3 કરતા વધારે છે 3.5 જેવી છે એની સાથે સહસંયોજક બનતી હાઇડ્રોજન જોડાયેલો છે એના કોન્ટેક્ટમાં ધ્યાન રાખજો બીજા અણુનો ઓક્સિજન આવવાનો છે OH ના હાઇડ્રોજન બંધ રચાય બરાબર આ કે ના હજી એક એક્ઝામ્પલ આપું ચાલો હજી એક એક્ઝામ્પલ આપું તમને માની લો કે NH3 છે હજી એક એક્ઝામ્પલ લઈએ ચાલો માનો કે NH3 છે તો ધ્યાન રાખજો N સાથે H H H લોન પેર N સાથે H H H લોન પેર તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે N અને H કાયમી સહસંયોજક બંધ થઈને XH વાળી જોડ થઈ ગઈ નાઇટ્રોજનની વિદ્યુત ઊર્જા 3 પણ એ NH છે એના કોન્ટેક્ટમાં બીજા એમોનિયાના નાઇટ્રોજનનું અબંધકારક યુગ્મ તો હાઇડ્રોજન બંધ રચાઈ શકે એક્ઝામ્પલ ત્રીજું બરાબર તો હાઇડ્રોજન બંધ એમોનિયાના અણુ વચ્ચે પણ રચાઈ શકે કદાચ આ હાઇડ્રોજન સાથે ધ્યાન રાખજો હજી એક બીજો એક એમોનિયાનો અણુ લો તો એ પણ હાઇડ્રોજન બંધ રચે એમ અહીંયા પણ રચે અહીંયા પણ રચે પણ અણુ વચ્ચે રચાય છે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બરાબર અણુ વચ્ચે એક અણુનો XH બંધ હોય તો બીજા અણુનો Y તો આંતર આણ્વીય બરાબર પણ એક એક્ઝામ્પલ બીજું લઉં ચાલો માની લો કે મારી પાસે એક આવું સંયોજન છે બરાબર અથવા ફ્લોરિન લો તો પણ ચાલે ચાલો અહીંયા ક્લોરીન આપણે કાર્બનિક માં લઈ શકીએ છીએ ક્લોરીન લો ચાલો તો આ અણુ છે આપણો ઓર્થોક્લોરોફિનોલ કયો અણુ છે ઓર્થોક્લોરોફિનોલ આ ઓર્થોક્લોરોફિનોલ માં ધ્યાન રાખજો OH બંધ ધ્રુવીય એટલે આપણી XH વાળી જોડ થઈ ગઈ બરાબર પણ એ અણુનો જ બીજો નજીકના અંતરે ધ્યાન રાખજો આ ડિસ્ટન્સ ઓછું હોવું જોઈએ પછી Cl હું અહીંયા લઉં કે અહીંયા લઉં તો ન ચાલે બરાબર આ ડિસ્ટન્સ ઓછું હોવું જોઈએ તો ધ્યાન રાખજો XH મેં અણુનો જ લીધો અને Y જે લોન પેર ધરાવે છે એ પણ અણુનો જ લીધો ક્લોરીનની વિદ્યુત ઋણતા પણ મિત્રો 3 છે બરાબર તો Y તરીકે ધ્યાન રાખજો હું લોન પેર લઉં એની વિદ્યુત ઋણતા 3 આસપાસ હોય તો ચાલી જાય તો અહીંયા આગળ પણ મિત્રો હાઇડ્રોજન બંધ રચાઈ શકે પણ આ હાઇડ્રોજન બંધ કેવા પ્રકારનો આંતઃ આણ્વીય ઇન્ટ્રામોલેક્યુલર અણુનો જ XH એ જ અણુનો Y અણુનો જ XH એ જ અણુનો Y બરાબર પણ ધ્યાન રાખજો આ બે સમૂહો છે એમની વચ્ચેનું અંતર ઓછું હોવું જોઈએ ધ્યાન રાખજો બરાબર કેટલીક જગ્યાએ એવું લખેલું જોવા મળશે કે 100 પાઇકોમીટર કે એનાથી પણ ઓછું અંતર હોય ત્યારે રચાઈ શકશે પણ હું આવો અણુ લઉં તો ધ્યાન રાખજો કોઈ દિવસ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચાય તમે કયો ચાલો અહીંયા આગળ OH છે અને અહીંયા આગળ Cl છે આ XH અહીંયા છે અને Y અહીંયા છે તો આ કઈ હાઇડ્રોજન બંધ રચશે ના હા પણ એમાં ધ્યાન રાખજો આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચી શકો તમે કેવો આંતર આણ્વીય બાજુમાં જ બીજો આવો અણુ લો તો ધ્યાન રાખજો એકનો XH બીજાનો Y એકનો XH બીજાનો Y આ અણુ આંતર આણ્વીય રચી શકો તમે આંતર આણ્વીય નહીં રચી શકાય બરાબર આંતર આણ્વીય નહીં રચી શકાય તો પેરાક્લોરોફિનોલ છે એનો અણુ અહીંયા હું લઉં ચાલો માની લો કે આ રીતે છે એક્ઝામ્પલ ધ્યાનથી જોજો અહીંયા આગળ OH Cl બરાબર બીજો અણુ લો મિત્રો ચાલો આ રીતે અહીંયા આગળ OH Cl તો અહીંયા આગળ ધ્યાન રાખજો OH છે એટલે આપણો XH થયું
અને એની સાથે Cl પાસે લોન પેર છે, થઈ શકે. અહીં આગળ OH એટલે આપણો XH થયો અને એની સાથે બીજા અણુનો Y. તો આને શું કહેવાય? આંતર આણ્વીય H બંધ કહેવાય. બરાબર. એક ખાસ પ્રકારનું ઉદાહરણ છે ને, એ માઇન્ડમાં રાખજો. માની લો કે મારી પાસે ક્લોરોફોર્મ છે, CH Cl Cl Cl, આનું નામ છે ક્લોરોફોર્મ. બરાબર. અને એક એસિટોન નો અણુ છે, C ડબલ બંધ O CH3 CH3, એસિટોન. તો અહીંયા આગળ ધ્યાન રાખજો, શું હોવું જોઈએ? XH અને Y હોવો જોઈએ. બરાબર. XH આ જે છે એમાં કાર્બનની વિદ્યુત ઋણતા તો 3 કરતા ઓછી, તો અહીંયા XH હું લઈ શકીશ નહીં. અહીંયા તો ઓક્સિજન છે, ચાલો એની પાસે લોન પેર છે. પણ અહીંયા આગળ એક સ્પેશિયલ કેસ છે, એક અપવાદરૂપ ઉદાહરણ કેવું હોય તો કહી શકાય. આને યાદ રાખવું પડશે આપણે, કેમ કે 12માં આનો ઉપયોગ કરવાના છે દ્રાવણોમાં. બરાબર. ક્લોરીન સાથે 3 Cl છે અને 3 Cl છે વધુ વિદ્યુત ઋણીય છે, ભાગીદારીના યુગ્મને પોતાની બાજુ ખેંચે. એટલે કે એની કઈ અસર થવાની? માઇનસ I અસર થવાની, ભાગીદારીના યુગ્મને પોતાની બાજુ ખેંચે. અને એના કારણે ધ્યાન રાખજો, કાર્બનની વિદ્યુત ઋણતામાં વધારો થાય. વધારો થાય એટલે બંધ ધ્રુવીય થાય. આ કાર્બન પણ એની અછત પૂરી કરવા માટે હાઇડ્રોજન બાજુથી ખેંચે. 3 ક્લોરીને કાર્બનના ઇલેક્ટ્રોન ક્લાઉડને પોતાની બાજુ ખેંચી લીધું. કાર્બન એની કક્ષકોની ઇલેક્ટ્રોન ડેન્સિટીની અછત પૂર્ણ કરવા માટે હાઇડ્રોજન પાસે ખેંચી લે. આંશિક ધન વીજભાર ડેવલપ થાય. સામાન્ય રીતે આપણે CH બંધને અધ્રુવીય ગણી લઈએ છીએ. વિદ્યુત ઋણતાનો તફાવત 0.4 છે. બરાબર. પણ અહીંયા આગળ 3 Cl હોવાના કારણે આ બંધ સારો એવો ધ્રુવીય થઈ ગયો, CH બંધ. અને એના કારણે ધ્યાન રાખજો, હવે આપણી XH રચના બની ગઈ. આ X બોન્ડ H અને અહીંયા લોન પેર સાથે Y. હાઇડ્રોજન બંધ અહીંયા આગળ મિત્રો રચાઈ શકે છે, રચાઈ શકે. બરાબર. એટલે આપણે એવો નિયમ બનાવીને કે ભાઈ ચાલો હાઇડ્રોજન ફ્લોરિન ઓક્સિજન નાઇટ્રોજન સાથે જોડાયેલો હોય તો જ હાઇડ્રોજન બંધ રચાય ના. આપણો ક્રાઇટેરિયા એવો છે કે X હાઈલી ઇલેક્ટ્રોન નેગેટિવ હોવો જોઈએ. બરાબર. એની સાથે હાઇડ્રોજન જોડાયેલો હોવો જોઈએ, સામે Y. બરાબર. ઓકે. પણ આ બધા ઉદાહરણ છે ને, ધ્યાન રાખજો, એક અણુ બીજો અણુ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ છે. સમાન પ્રકારના અણુઓ વચ્ચે તો સમ આણ્વીય આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ, પણ અલગ અલગ છે. ચાલો એક ક્લોરોફોર્મ ને એક એસિટોન, તો વિષમ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. એક જ અણુ વચ્ચે રચાતો હોય તો અંતઃ. ક્લિયર? હાઇડ્રોજન બંધની પ્રબળતાની જો આપણે વાત કરીએ, આટલું હું સાફ કરી દઉં છું. આ તો આપણે ઉદાહરણ સાથે પ્રકાર શીખતા ગયા, પ્રકાર તમે રેગ્યુલરમાં શીખી ગયા છો. જો હાઇડ્રોજન બંધની પ્રબળતાની આપણે વાત કરીએ, H બંધની પ્રબળતા ક્યારે વધે? તો આપણી પાસે X હતો, એની સાથે H, પછી અહીંયા આગળ Y હતો. હાઇડ્રોજન બંધની પ્રબળતા વધે ક્યારે? ધ્યાન રાખજો, આની ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધતી જાય. અને આને તો ધ્યાન રાખજો, લોન પેર ડોનેટ કરવાનો, લોન પેર થોડો આના તરફ વિતરિત કરવાનો છે હાઇડ્રોજન તરફ. એટલે આનો લોન પેર ડોનેટિંગ પાવર સારો હોવો જોઈએ. કોનો? Y નો. એટલે આની ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધારે તો હશે જ તે, પણ ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઘટે. ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઘટે. ડોનેટિંગ પાવર સારો એવો થાય. બરાબર. દાખલા તરીકે હું ધ્યાન રાખજો, OH લો અને એની સાથે O લો. બરાબર. OH લો અને એની સાથે N લો. બરાબર. NH લો અને એની સાથે O લો. NH
H લઉં અને એની સાથે હું લઉં N. આમ છે ચાલો બરાબર. H બંધની પ્રબળતા તો બહુ સીધી વાત છે. આની નેગેટિવિટી બને એટલી હેવી હોવી જોઈએ X ની. તો શું થાય, એ હાઇડ્રોજન ઉપર વધુ આંશિક ધન વીજભાર ડેવલપ કરશે. તો એ બીજા અણુના લોન પેર વાળા Y પાસેથી એ સ્વીકારશે ઇલેક્ટ્રોનિક મથુર ખેંચશે પોતાની બાજુ. એટલે આની નેગેટિવિટી તો બને ત્યાં સુધી હાઈ હોવી જોઈએ આપણે પહેલી જ કન્ડિશન. તો અહીંયા તો નાઇટ્રોજન છે, નાઇટ્રોજન કરતા ઓક્સિજનની વધારે એટલે આની પ્રબળતા તો ઓછી. બરાબર. એ હાઇડ્રોજન બંધ રચાય ન રચાય એવું નહીં, પણ પ્રબળતા ઓછી. અહીંયા આગળ OH છે, ચાલો અહીંયા પ્રબળતા હશે સારી. બરાબર, અહીંયા પ્રબળતા હશે. પણ એની સાથે ધ્યાન રાખજો, Y તરીકે આગળ છે ઓક્સિજન, અહીંયા Y તરીકે નાઇટ્રોજન. બંને સારા એવા ઇલેક્ટ્રોન નેગેટિવ છે, લોન પેર ધરાવે છે. પણ આ લોન પેર એને ખરેખર હાઇડ્રોજન બાજુ શેરિંગ કરવાનું, આંશિક શેરિંગ કરવાનું છે. બરાબર. તો ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઘટે તો લોન પેર શેરિંગ અથવા તો લોન પેર ધકેલવાની ક્ષમતા વધે, આપવાની ક્ષમતા વધે. ચાલો, તો ઓક્સિજન કરતા નાઇટ્રોજનની આ ક્ષમતા વધવાની, ઓક્સિજન કરતા નાઇટ્રોજનની આ ક્ષમતા વધવાની છે. એટલે ધ્યાન રાખજો, અહીંયા હાઇડ્રોજન બંધ રચાય, અહીંયા હાઇડ્રોજન બંધ રચાય. બરાબર. બરાબર. તો અહીંયા આગળ ધ્યાન રાખજો, હાઇડ્રોજન બંધ રચાશે. અહીંયા આગળ હાઇડ્રોજન બંધ રચાશે. બરાબર. પણ હાઇડ્રોજન બંધની પ્રબળતા ક્યાં વધારે છે, તો હું અહીંયા કહી શકું અહીંયા સૌથી વધુ પ્રબળ, સૌથી વધુ પ્રબળ બંધ હાઇડ્રોજન અહીંયા હશે. અહીંયા OH છે એટલે ધ્યાન રાખજો, પાણીના અણુ વચ્ચેનો હાઇડ્રોજન બંધ કે તમને પાણી અને એમોનિયા અણુ વચ્ચેનો હાઇડ્રોજન બંધ કે પ્રબળ કયો હોવાનો, પાણી અને એમોનિયા વચ્ચે. ધ્યાન રાખજો, આ તો પ્રબળતા સરખી જ છે, પણ જે ભાગીદારીની યુગમાં શેરિંગ હાઇડ્રોજન સાથે કરવાનું છે એ ક્ષમતા ઓક્સિજન છે એની કરતા નાઇટ્રોજન પાસે વધારે છે. હજી એક એક્ઝામ્પલ આપું. ચાલો, માની લો કે મારી પાસે FH બંધ છે. કયો બંધ છે? FH બંધ છે. અને એની સાથે મિત્રો છે O માઇનસ, F માઇનસ. FH બંધ સાથે કોણ છે? F માઇનસ. બરાબર. તો આવા સમયે શું થાય, ધ્યાન રાખજો, તો કે આ FH છે. બરાબર. હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ, આના ઉપર આંશિક ધન વીજભાર આવવાનું. અહીંયા કોણ છે? F માઇનસ. માઇનસ છે, ધ્યાન રાખજો. માઇનસ એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટી ફ્લોરિનની જે ઓરિજિન હોય એમાં ઘટાડો લાવશે. તો પછી લોન પેર ડોનેટિંગ પાવર અથવા લોન પેર શેરિંગ પાવર વધે. અને એ પાવર વધે તો આ અહીંયા આગળ જે હાઇડ્રોજન બંધ બને કેવો બને? પ્રબળ. બરાબર. આ હાઇડ્રોજન બંધ તમારે અપવાદ સ્વરૂપે યાદ રાખવું હોય તો રાખજો. અપવાદ રૂપ બોન્ડ એન્થાલ્પી જે છે એ લગભગ 200 કિલો જૂલ જેવી છે. એટલે સામાન્ય સહસંયોજક બંધો હતા એની આસપાસની બંધ પ્રબળતા છે HF વચ્ચે. જો સામાન્ય HF નથી કહેતો, ધ્યાન રાખજો, આ HF બંધની પ્રબળતા તો મિત્રો હાઇડ્રોજન બંધની બંધ પ્રબળતાની રેન્જમાં જ આવશે. પણ HF સાથે F માઇનસ હોય તો આ બંધ પ્રબળતા ખૂબ વધી જાય છે, લગભગ કાયમી બંધોની આસપાસની થઈ જાય છે. એટલે આપણે પછી એક વસ્તુ એવું કહીએ કે ભાઈ ચાલો કાયમી બંધ અને હાઇડ્રોજન બંધની પ્રબળતા સરખામણી યુક્ત થઈ શકે કે ન થઈ શકે? તો એક કેસમાં થઈ શકે, આ કેસમાં થઈ શકે, બાકી કોઈમાં નહીં થાય.
બાકી ઓલવેઝ કાયમી બંધ કરતા હાઇડ્રોજન બંધની પ્રબળતા ઓછી જ હોવાની. આ બોન્ડ સ્ટ્રેન્થ છે એ ઓછી જ હોવાની. એનો મતલબ એ થયો કે ધ્યાન રાખજો XH વાળો આ હાઇડ્રોજન છે એના ઉપર આ આંશિક ધન વીજભાર છે એ વધવો જોઈએ. અને અહીંયા જે લોન પેર છે એનો ડોનેટિંગ પાવર જે છે એ વધવો જોઈએ. બરાબર. તો આ H બંધની પ્રબળતા આ આપણા માટે કન્ડિશન થઈ ગઈ, ધ્યાન રાખજો. તો H બંધની પ્રબળતા વધી શકે. મિત્રો આ જે હાઇડ્રોજન બંધ છે ને એના આપણે ઘણા બધા ઉપયોગો કરવાના છે અને ઘણી વખત પ્રશ્નો પૂછાયા છે. તો આપણે હાઇડ્રોજન બંધની વાત કરીએ પણ હાઇડ્રોજન બંધ છે એના એપ્લિકેશન મેઇન છે. બરાબર. એના એપ્લિકેશન છે મેઇન છે, ધ્યાન રાખજો. કેમ કે એના એપ્લિકેશન ઉપરથી જ આપણે પ્રશ્નો ટ્રેક કરીશું. બરાબર. તો એના એપ્લિકેશન વિશે મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. અહીંયા આગળ આપણે અટકીએ છીએ.